મોટું સપનું એ લક્ષ્ય નથી, મોટું સપનું છે એ જીવનની વાસ્તવિકતા છે. જો તમને ઈશ્વર સારા વિચાર આપે છે તો હંમેશાના માટે એ તમને ઉર્જા પણ પ્રદાન કરશે જ કે એ સપના છે એ પૂરા થઈ શકે. મોટું સપનું છે એક તપશ્ચર્યા છે. પહેલાં તો મનમાં તો ઘટી જ જાય છે, પરંતુ વાસ્તવિક દુનિયામાં ઘટવામાં થોડીક વાર લાગે છે, થોડોક સમય લાગે છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ મોટું સપનું જો તમારી પાસે છે તો સમય છે હવે સાધનાનો. 75% લોકો એવા છે કે જે મોટા સપના જોવે છે, મોટા ખ્વાબ જોવે છે, પરંતુ એને છોડી દેશે ખાલી 30 દિવસમાં. પરંતુ 8% જ છે એવા લોકો છે કે જે સપનાને વળગી રહેલ છે. એટલા માટે એકચ્યુઅલ આપણું સપનું શું છે, એકચ્યુઅલ આપણે કઈ રીતે છે જીવન જીવવા માગીએ છીએ, એકચ્યુઅલ છે આપણે કયા રસ્તે જવા માગીએ છીએ, એ હંમેશાની માટે આપણી પાસે સ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટતા છે એ જ સૌથી વધારે તમારા જીવનમાં રોલ પ્લે કરશે. જો તમે આજે કંઈક કામ કરો છો, 5 દિવસ પછી બીજું કોઈ કામ કરો છો, મહિના દિવસ પછી બીજું કોઈ કામ કરો છો, 6 મહિના 3 વર્ષ પછી જો તમે કામ બદલ કરો છો, તો આ એક સમયનો એકમાત્ર બગાડ છે. એના સિવાય બીજી કશી જ વસ્તુ નથી. દુનિયામાં બધી જ વસ્તુ છે તમે ખરીદી શકો છો, પરંતુ જે તમારી ઉંમરનો ફ્લો જતો રહે છે, જે તમારા વિચારનો ફ્લો જતો રહે છે, એને પાછી ખેંચવી, પાછી રિટર્ન કરવી એ પોસિબલ નથી. એટલા માટે તમે જે કોઈ પણ વસ્તુ અત્યારે કરો છો અથવા તમે કરવા જઈ રહ્યા છો, એમાં સ્પષ્ટતા, એમાં ક્લેરિટી એ સૌથી વધારે આવશ્યક છે. અને સ્પષ્ટતા હશે તો તમારા સમયનો બગાડ નહીં થાય. સમય છે એક ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જ્યારે કોટ્સ વાંચો તો તમને ખબર પડે કે પૈસા છે એક સમયની સાથે છે એને સરખાવવામાં આવ્યા છે. શા માટે પૈસાને સમયની સાથે સરખાવવામાં આવ્યા છે? પરંતુ મેઇન વાત એ છે, ડિફરન્ટ એ છે કે પૈસા છે તમે એક વખત ગુમાવો તો એને તમે ફરી હાસિલ કરી શકો છો, પરંતુ સમય એનાથી પણ મૂલ્યવાન વસ્તુ છે કે જો તમે એક વખત ખર્ચી નાખો તો પછી તમે એને પાછી હાસિલ નહીં કરી શકો. સપનું જો સાહસિક હશે તો બધા જ દિવસો, જેટલા પણ દિવસો પસાર થાય છે, આ બધા જ દિવસો છે એક ખાલી રાત જેવા હશે કે ખાલી રાતમાં છે એ તમારે એકલાને મહેનત કરવાની છે. કોઈ છે તમને જોવા માટે નહીં આવે, કોઈ છે તમે એવી અપેક્ષા રાખતા હોય કે મને રાતોરાત કોઈ એપ્રિશિએટ કરે, મને કહે કે નહીં તું વળગો રહે, તું મજા કર, તું જલસા કર, થઈ જશે. નહીં, એકલી રાત જેવા છે, એક અલોન નાઇટ જેવા છે. અને આજે એકલી રાત છે, આજે અલોન નાઇટ છે, એ જીવનનો સૌથી બેસ્ટ સમય છે. આ દુનિયામાં જેટલા પણ સફળ લોકો થયા છે, આ દુનિયામાં જેટલા પણ લોકોએ ક્રાંતિ કરી છે, આ બધા જ લોકો એ છે જીવનમાં એક સમયમાંથી એવા પસાર થયા છે કે જે સમય માટે એ બધા જ લોકો એકલા હતા. અને આ જે એકલતાપણાની જે મહેનત છે ને, એ જ છે જે હેપીનેસ છે, એ જ છે જે જીવનની સાચી વાસ્તવિકતા છે. બાકી દુનિયા તમારો સાથ દેશે કે જ્યારે છે એ બધી જ વસ્તુ આઉટપુટમાં આવશે, જ્યારે એ બધી જ વસ્તુ સમાજમાં આવશે. પરંતુ ટ્રુ મહેનત હેનરી ફોર્ડે જ્યારે ફોર્ડ બનાવ્યું એ પહેલાં જે એકલો સમય અને એકલી સાધના કરવામાં જે સમય પસાર કર્યો એ ગોલ્ડન સમયમાંનો એક છે. રાઇટ બ્રધર્સે હવાઈ યંત્ર બનાવ્યું. આ હવાઈ યંત્ર બન્યા પહેલાં જે સાધના કરી, આ જે એકચ્યુઅલ સમય પસાર થયો છે, આ જે સંઘર્ષનો સમય પસાર થયો છે, જે સાધનાનો સમય પસાર થયો છે, એ વર્લ્ડના સૌથી બેસ્ટ સમયમાંનો એક સમય છે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે તમે તમારી જે સફળતા છે એ સફળતા વિચારવામાં તમે જે સમય ગાળેલો છે એ વિશ્વના સર્વશ્રેષ્ઠ સમયમાંનો એક સમય છે. એક વસ્તુ આરે આપણે બથ ભરી લઈએ, જો મોટું બનવું છે તો હંમેશાની માટે છે જે પેઇન છે એને બથ ભરી લેવી જોશે. સેક્રિફાઈસ તો માગશે જ, બધી વસ્તુના સેક્રિફાઈસ માગશે. સમયના સેક્રિફાઈસ માગશે. તમે મિત્રો સાથે છે એટલા બધા હળીમળી નહીં શકો, તમે પરિવાર સાથે છે એટલો સમય પસાર નહીં કરી શકો. અવશ્ય માટે માઇગ્રેન રહેશે, પેઇન રહેશે, બધી જ વસ્તુ થશે. પરંતુ આ જે સેક્રિફાઈસ છે ને એ જીવનનો સૌથી બેસ્ટ સેક્રિફાઈસ છે માય ડિયર. કેમ કે મોટાભાગના લોકો આ સેક્રિફાઈસના સમયમાંથી પસાર જ થવા નથી માગતા. મોટાભાગના લોકો છે એ પેઇનથી ભાગે છે, પરંતુ એ બધા જ લોકો અજાણ છે કે આ પેઇન છે એ દુનિયાની સૌથી સુંદરતમ વસ્તુ છે. કેમ કે એ જ છે જે તમારી અંદરનું નેચરલ ટેલેન્ટ છે એ બહાર લઈ આવી શકે છે. કોઈને પણ મજા ના આવે સવારે ઉઠવામાં, કોઈને પણ મજા ના આવે 18 કલાક કામ કરવામાં. શું કોઈ પણ વ્યક્તિ ખુશ રહે 18 કલાક કામ કરવામાં? એ વસ્તુ પોસિબલ નથી. કેમ કે પૂરું બોડી સ્ટ્રક્ચર એવી રીતે જ કામ કરે છે કે સિંગલ બોડીનો કમ્પોનેન્ટ છે એ ભાગે છે મહેનતથી, એ ભાગે છે પેઇનથી. પરંતુ જો પેઇનને આપણે બથ ભરેલી હશે ને, પેઇનને જો આપણે સ્વીકારી લીધું હશે ને કે આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે કે જે મારા જીવનને છે ગ્રોથ કરી શકે છે, તો શરીરની જે અડચણ છે ને એ શરીરની અડચણ નીકળી જશે અને તમે એક ફ્લોમાં છે કામ કરી શકશો.